વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતાના હસ્તે પોતાની મૂર્તિ પધરાવી છે હરિકૃષ્ણ મહારાજની. ગિરધરભાઈ એ મૂર્તિ સામે ઊભા રહ્યા. આર્તનાદ હતો અંતરનો, ઉપરની પ્રાર્થના નથી, અંતરનો આર્તનાદ હતો. હે મહારાજ તમારું સ્વરૂપ ઓળખાવો, હે મહારાજ તમારું સ્વરૂપ ઓળખાવો. રોજ પ્રાર્થના કરે, રોજ પ્રાર્થના કરે. એમની એ પ્રાર્થના, એમની એ ઝંખના અંતરની મહારાજે દર્શન આપ્યા, મૂર્તિમાંથી દર્શન આપ્યા. અને પછી એમણે કીધું કે તમે જે સંતને શોધો છો એ તો મહુવાના પ્રાગજી ભગત છે. આ વાત કરીને મહારાજ તો અંતર્ધાન થઈ ગયા, પણ ગિરધરભાઈનું મન વિચારે ચડ્યું. પ્રાગજી ભગત ઓળખતા હતા, એ પ્રાગજી ભગતને તો જોયા હતા એમણે. ગૃહસ્થ છે, ઘણી વખત સમય ઉત્સવમાં આવતા હોય છે, અહીં પેલું સીવવાની સેવા કરતા હોય છે, સભા મંડપમાં બેઠા બેઠા કથા વાર્તા કરતા હોય છે. પણ આ પ્રાગજી ભગત ગૃહસ્થ, દરજી જ્ઞાતિના, અને કંઈ શાસ્ત્રોના ભણેલા નથી. એ કાં મહારાજની બોલવામાં કંઈક ભૂલ થઈ, કાં મારી કંઈક સાંભળવામાં ભૂલ થઈ, આ ન હોય કંઈક બીજા હશે કોક. ફરી વખત સ્તુતિ ચાલુ કરી, ફરી વખત મહારાજે દર્શન આપ્યા. એમણે કીધું કે તમે ઓળખી લો, આ ઉપરના પરિવેશથી સંત નથી ઓળખાતા. આ જ છે મોક્ષનું દ્વાર, આના દ્વારા જ મારું પ્રાગટ્ય છે, એ જ એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશે. અને એમને બરાબર જડબે સલાક નિષ્ઠા બેસી ગઈ. ભગતજી મહારાજના અનન્ય શિષ્ય પોતે થયા. ભગતજી મહારાજ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એમના થકી એમણે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો. સાધુ દીક્ષા લીધી, વિજ્ઞાનદાસ સ્વામી નામ પડ્યું. એ વિજ્ઞાનદાસ સ્વામી જેણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનના કાર્યની અંદર પણ જબરજસ્ત યોગદાન આપ્યું છે, પોતાની જાતની આહુતિ આપી છે, સમગ્ર જીવન હોમી દીધું. એમના રોમે રોમમાં ભગતજી ભગતજી ભજન થતું એવા આ વિજ્ઞાનદાસ સ્વામી, સંત સ્વામી એમને ખપની મૂર્તિ કહેતા. પ્રગટને ઓળખી લીધા પછી એ ભગતજી મહારાજને જોતા તો ક્યારેય મનુષ્ય રૂપે એમને દેખાયા નથી. ભલે ઉપરથી એવા જ દેખાતા હતા, પણ શ્રીજી મહારાજે જે પંચાળાના 7મા વચનામૃતની અંદર વાત કરી છે કે જ્યારે ભગવાનના એકાંતિક સંતના વચનમાં વિશ્વાસ આવી જાય, વિશ્વાસ, અતિ દ્રઢ વિશ્વાસ, જ્યારે એવી દ્રઢ પ્રતીતિ આવી જાય તો એ દર્શન તુલ્ય છે. એ જોતા હતા, આ આંખથી નતા જોતા, અંતરની આંખથી જોતા હતા.